વેડ રોડ પંડોળમાં ટપરીઓ વચ્ચે વર્ચસ્વ જમાવવાના મામલે મોટો બખેડો થયો હતો। લાકડાના ફટકા સહિતના હથિયારો સાથે ટોળકી તૂટી પડતા વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। આ બબાલમાં 3ની ઈજા થવા પામી છે। ચોક બજાર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી। કતારગામમાં કુબેરનગર સોસાયટી ખાતે રહેતો શ્રવણ ધીસુભાઈ ચૌધરી ચાની હોટલ ચલાવે છે। ગત તારીખ 22મીએ રાત્રે પંડોળમાં ગેટ નંબર 1 ખાતે સેન્ટ્રલ બેંકના એટીએમ પાસે 4-5 યુવકો મોઢા પર રૂમાલ બાંધી ધસી આવ્યા હતા। તેઓએ શ્રવણના ભાઈ કમલેશને તું દાદો બની ગયો છે તેમ કહી ઝઘડો કરવા સાથે ગાળાગાળી કર્યા બાદ બેઝબોલના ફટકા વડે બેરહેમીપૂર્વક ફટકાર્યો હતો। આ દરમિયાન શ્રવણ અને તેનો મિત્ર રાજ વચ્ચે છોડાવવા પડતા તેઓ પર પણ હુમલાખોરો તૂટી પડ્યા હતા અને ઢોરમાર માર્યો હતો। આ બબાલને પગલે વિસ્તારમાં અફરાતફરી સાથે નાસભાગ મચી ગઈ હતી। બનાવ અંગે જાણ થતાં જ ચોક બજાર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસના જણાવ્યા પ્રમાણે સ્થાનિક વિસ્તારના ટપરીઓ વચ્ચે વર્ચસ્વ જમાવવાના મામલે ઝઘડો થયો હતો। પહેલા સાથે એક ગેંગમાં કામ કરતા હતા। આ ટપોરી તત્વો પૈકી 2 જૂથ થઈ ગયા હતા અને જે મામલે તેઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। આ ઘટનામાં કમલેશ, શ્રવણ અને રાજને ઈજા થઈ હતી, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। શ્રવણની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે સમીર ખાન ઉર્ફે માંડવો, સલીમ પઠાણ, રિયાઝ ઉર્ફે ડેંગા હુસેન શેખ, મો સાહિબ ઉર્ફે માંજરા જલાઉદ્દીન અંસારી, ભવાની ઉર્ફે ધોની કવિરાજ નાહક અને શાહરૂખ ઉર્ફે અમીર શેખની ધરપકડ કરી હતી। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।